પાદરાની ગણેશ પંજાબી રેસ્ટોરન્ટમાં છોલે ભટુરેમાંથી જીવડું મળ્યાનો દાવો સામે આવતા ભારે ચર્ચા જાગી છે. ગ્રાહકે મંગાવેલા ખોરાકમાં જીવડું નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. આ અગાઉ પણ પાદરામાં એક પાણીપુરીની લારી પર સડેલા બટાકા વાપરવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ટૂંકા સમયમાં ખાદ્ય પદાર્થોમાં બેદરકારીનો આ બીજો કિસ્સો પ્રકાશમાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવવા છતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકા તંત્ર તરફથી કોઈ નક્કર પગલાં ન લેવાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે તપાસ અને સેમ્પલિંગ, વાયરલ વીડિયોની તાત્કાલિક સત્યતા તપાસવામાં આવે અને રેસ્ટોરન્ટમાંથી ખોરાકના નમૂના લેવામાં આવે. કડક કાયદાકીય કાર્યવાહી, ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન સાબિત થાય તો રેસ્ટોરન્ટ સંચાલકો સામે સખત કાર્યવાહી કરવામાં આવે. નિયમિત ચકાસણી, પાદરાના તમામ ખાણીપીણીના સ્થળો પર તંત્ર દ્વારા નિયમિત સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે આ વીડિયો વાયરલ થયા બાદ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી લોકોના આરોગ્ય સાથે આમનેઆમ રમતો ખેલાતી રહેશે. તમે જમવા આવ્યા તો શું નીકળ્યું, કશું નીકળ્યું હતું? ભટુરું મંગાવ્યું ને તો ભટુરામાંથી જીવાત નીકળ્યા હતા. કઈ હોટલમાં? અને પંજાબી આ રોડ આપણે સાંગમા રોડ સાંગમાં કેનાલ પાસે ભટુરેમાંથી નીકળ્યા? ભટુરામાંથી નીકળ્યા. તમને પણ એવું નીકળ્યું? હા, 2-3 માંથી નીકળ્યા. અને આપણે જોડે જ આવ્યા હતા, ચાલે આ તો 2-3 માંથી નીકળ્યા ભટુરામાંથી. શું થયું તો એકચ્યુઅલ બનાવ કહો તમે. એટલે અમે બપોરે 1 વાગે જમવા માટે આવ્યા હતા ઓફિસથી લંચમાંથી. તો આવીને છોલે ભટુરેનો ઓર્ડર આપ્યો. તો પહેલા ભટુરે જે હતા તે ફ્રેશ લોટ નામ લાગતા હતા. જે સેકન્ડ લોટ બીજો ભટુરે આવ્યો છે એમાંથી થોડા જીવડા ને એવું નીકળ્યું છે અંદરથી. 2 અલગ અલગ ડીશમાંથી અલગ અલગ નીકળ્યા છે જીવડા. તેમને કીધું તો અમને તો કે અમને કે બીજું બનાવી આપે. તો અમે એમનો સ્વીકાર કર્યો નથી ને અમે બીજા લઈ લીધું. અમે ડીશ મૂકીને જમવાથી ઉભા થઈ ગયા અને એમને જાણ કરીને પછી અમે નીકળી ગયા હતા. ઓકે, કઈ હોટલ છે? ગણેશ પંજાબી એન્ડ ચાઇનીઝ ફૂડ.